જિલ્લામાં સૌથી મોટી સરકારી આરોગ્ય કેન્દ્ર ગણાતી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે મૂળભૂત સુવિધાઓ જ ખોરવાઈ ગઈ હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. રોજ હજારો દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં પહોંચવા છતાં શૌચાલયોની દયનીય સ્થિતિ, ગંદકીનું સામ્રાજ્ય અને અપૂરતી વ્યવસ્થાના કારણે દર્દીઓ તેમજ તેમના સ્વજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આક્ષેપ મુજબ હોસ્પિટલમાં મહિલા અને પુરુષ દર્દીઓ માટે માત્ર એક જ સામાન્ય વોશરૂમ ઉપલબ્ધ હોવાથી બંનેને એક જ શૌચાલયનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. મહિલાઓની સુરક્ષા અને ગોપનીયતા જેવા અત્યંત મહત્વના મુદ્દાઓ પ્રત્યે હોસ્પિટલ તંત્ર બેદરકાર હોવાનું કહેવાઈ રહ્યું છે. ઉપરાંત વોશરૂમમાં સફાઈનો અભાવ હોવાથી ચેપીજન્ય રોગો ફેલાવાનો પણ ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. બીજી તરફ સારવાર માટે આવતા દર્દીઓ, ખાસ કરીને સિનિયર સિટીઝનોને 2 થી 3 કલાક સુધી લાંબી રાહ જોવી પડતી હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. વયસ્કો, મહિલાઓ અને દિવ્યાંગો માટે કોઈ અલગ અથવા પ્રાથમિક સુવિધા ન હોવાના કારણે દર્દીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. યુવા કોંગ્રેસના ભરૂચ ઉપપ્રમુખ પટેલ ઇમ્તિયાઝે હોસ્પિટલની હાલત પર કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જો આગામી 7 દિવસમાં હોસ્પિટલ તંત્ર ગંદકી દૂર કરી શૌચાલયોની યોગ્ય સફાઈ, મહિલાઓ માટે અલગ અને સુરક્ષિત વોશરૂમ તેમજ દર્દીઓને અનુકૂળ સુવિધાઓ ઉપલબ્ધ નહીં કરાવે તો યુવા કોંગ્રેસ પ્રજાના હક અને ન્યાય માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી જવાબદાર અધિકારીઓને જાગૃત કરવાની લડત શરૂ કરશે. અહીંયા આ વિડીયોમાં જોઈ શકો છો કે દરરોજની જે સામાન્ય જનતા છે એ દરરોજની હજારોની સંખ્યામાં સિવિલ ખાતે આવીને પોતાનું અને પોતાના પરિવારની જે પણ ચિકિત્સાનું કામ હોય છે એ કરાવે છે. ત્યારે સિવિલ હોસ્પિટલની કેટલી બેદરકારી છે એ તમે વિડીયોમાં જોયું હશે. સૌ પ્રથમની તો વાત કરીએ કે અહીંયા મહિલાઓ માટે કોઈ પણ પ્રકારની સુરક્ષા નથી. સાથોસાથ વાત રહી મહિલાઓ અને પુરુષ માટે કોઈ પણ પ્રકારનું અલગ શૌચાલયની વ્યવસ્થા નથી. છેલ્લા 4-5 મહિનાથી આ પરિસ્થિતિ અહીંયા છે, જેની મૌખિક રજૂઆત આપણે અગાઉ પણ કરી હતી અને અગાઉ 3 વર્ષ પહેલાં પણ ફેસબુક લાઈવ ઇન્ડિયાના માધ્યમથી ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસનને આપણે આ સંદેશ પહોંચાડ્યો હતો. આજે આ જ પરિસ્થિતિ આપણે વિડીયોના મારફતથી સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટ, ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ જિલ્લા ધારાસભ્ય અને ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છું.